ધોરણ 5 ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં આપણે પ્રકરણ 11 ક્ષેત્રફળ અને પરિમિતિ બીજા સેમિસ્ટરનું આપણે નવું પ્રકરણ આપણે શીખીશું. મેં તમને કાલે આ પ્રકરણની વ્યાખ્યા અને થોડા દાખલાની સમજૂતી આપી હતી. હવે આપણે એ પ્રમાણે ચોપડીના દાખલા પર આગળ વધીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ પ્રકરણમાં આપણે ગણતરી શીખવાની છે, માટે આપણે પાઠ્યપુસ્તકમાં તમે જુઓ. પહેલું, કોનો ટુકડો મોટો છે? તો જુઓ, તમને અહીંયા બે છોકરા બતાવે છે, પાર્થ અને ગિન્ની. એ દુકાનમાંથી આમ પાપડ, એટલે તમે સાંભળ્યું હશે તો કેરીનો રસનું પાપડ ખરીદે છે. તેમના ટુકડાઓ આ પ્રમાણે દેખાય છે. એટલે જુઓ, તમે ટુકડા કરીને આપ્યા છે કે 6 સેમી, 5 સેમી એ ટુકડો એ છે. હવે તમે જુઓ કે કોનો ટુકડો મોટો છે. બેમાંથી એક પણ સમજી શકતા ન હતા. કોનો ટુકડો મોટો છે તે શોધવા તેમને કેટલીક રીતો સૂચવી છે તે તમે અહીંયા ચર્ચા કરો. પાર્થ અને ગિન્નીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું છે. અહીંયા આકૃતિમાં તેના મિત્રએ દર્શાવ્યું છે કે અહીંયા 11 સેમી એની લંબાઈ લીધી છે અને 3 સેમી એની પહોળાઈ લીધી છે. એની ટુકડો બી નામ આપ્યું છે. જ્યારે ટુકડાઈમાં આપણે જોયું કે ટુકડાઈમાં 6 સેમી એની લંબાઈ છે અને 5 સેમી પહોળાઈ છે. તો હવે આપણે તેના આધારે માપ શોધીએ. પહેલું છે, એની લંબાઈ 6 સેમી છે. આથી બાજુનું માપ 1 સેમી હોય તેવા 6 ચોરસની તેની લંબાઈ ઉપર ગોઠવી શકાય. એટલે એને અનુમાન શું કર્યું કે જે એની લંબાઈ છે 6 સેન્ટીમીટર એક છે, તો આપણે અહીંયા આશરે આપણે આ પ્રમાણે 1 સેન્ટીમીટર આપણે ફૂટપટ્ટી માપીને અહીંયા આપણે લાઈન દોરીએ તો આ કેટલું સેન્ટીમીટરનું માપ રહ્યું આપણું? 1 સેમી તમારે માપવાનું છે. તો અહીંયા 1 સેન્ટીમીટરના એને ચોરસ ગોઠવવાની વાત કરી છે. જ્યારે શું કીધું છે કે ટુકડા એની પહોળાઈ 5 સેમી છે, એટલે આ બાજુનું માપ 1 સેન્ટીમીટર હોય એવા 5 ચોરસ તેની પહોળાઈ પર ગોઠવી શકાય. હવે જુઓ, 5 ચોરસ પહોળાઈને ગોઠવવાની કીધી છે, તો આપણે અહીંયા શૂન્યથી આપણે અહીંયા 5 સેન્ટીમીટરનું માપ લઈએ તો તમારે માપ લેવાનું છે. અહીંયા શૂન્યથી 5 સેન્ટીમીટરનું અને 5 સેન્ટીમીટરનું માપ લઈને અહીંયા આપણે અડધી રેખાની દર્શાવી શકીએ આ પ્રમાણે. તો આનું માપ આપણે કેટલું લઈશું? 5 સેમી. 5 સેમી એનું માપ લઈશું. અહીંયા પણ આપણે કેટલું લઈશું માપ? 5 સેમી. અહીંયા 5 સેન્ટીમીટર માપ લીધું, અહીંયા પણ 5 સેન્ટીમીટર માપ લીધું. આ પ્રમાણે તેને ગોઠવણી કરી. પછી તમને કીધું છે કે પાન નંબર 147 પર બંને મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય? તો અહીંયા જુઓ, અહીંયા તમને બીજી એક રીત બતાવી છે. એમાં તમે જોશો તો તમને અહીંયા 1 2 3 4 5 અને 6 ખાના તમને અહીંયા આપ્યા છે. એટલે 6 એની શું થશે? પહોળાઈ. અને અહીંયા તમને 1 2 3 4 અને 5, તો 5 એની શું થશે? લંબાઈ. આ પ્રમાણે એમને બીજી રીતે આપી છે કે 6 ખાના આડા અને 5 ખાના ઊભા. તો અહીંયા એક ખાનું અહીંયા આપણે ગણતરી કરીશું તો આખા બોક્સમાં તમે આ પ્રમાણે ગણતરી કરીને દર્શાવશો લીટી પાડીને. તો અહીંયા 6 આડા અને 5 ઊભા, એટલે 6 ગુણ્યા 5 કેટલા થશે? 30. તો એ આપણે એ ટુકડા ઉપર 30 ખાના ગોઠવી શકીશું. આથી એનું ક્ષેત્રફળ કેટલું થાય? 30 સેન્ટીમીટર. એટલે આખા ખાનાનું ક્ષેત્રફળ કેટલું થશે? 30 સેન્ટીમીટર. આ પ્રમાણે તમારે કરીએ તો 6 ગુણ્યા 5 એટલે 30 સેન્ટીમીટરનું કુલ ક્ષેત્રફળ થાય 30 ચોરસ સેમી. આ જ રીતે ટુકડા બીનું ક્ષેત્રફળ શોધો. કયો ટુકડો મોટો છે અને કેટલો મોટો છે એ તમારે તપાસવાનું છે. જો બાળકો, અહીંયા ટુકડા બી માટે આપણે જોઈશું તો ટુકડા બી માટે અહીંયા તમને મેં 11 ખાના લીધા છે. 1 સેન્ટીમીટરના 11 ખાના આડા અને 3 ખાના જુઓ, 1 2 અને 3 ખાના ઊભા, એટલે 11 એની લંબાઈ અને 3 સેન્ટીમીટર એની પહોળાઈ. તો અહીંયા 11 ગુણ્યા 3 આપણે અહીંયા લખીએ તો 11 ગુણ્યા 3 બરાબર 33 ચોરસ સેમી. તો આ 11 ગુણ્યા 3 33 સેમી. પહેલાં આપણે ગણીએ તો 6 5 30 ચોરસ સેમી ગણીએ તો ટુકડા એના વર્ગો ગણતા તે 30 થાય છે અને ટુકડા બીના વર્ગો કેટલા થાય છે? 33 થાય છે. એટલે ટુકડા બીના વર્ગોની સંખ્યા કેટલી છે? વધુ હોવાથી ટુકડો એ કેવો છે? મોટો ગણાય છે. આ તમારો જવાબ આવશે. ત્યાર પછી કીધું છે કે કયો ટુકડો મોટો છે અને કેટલો તફાવત એનો શોધવાનો છે. તો આપણે શોધ્યું ટુકડો બી 30 સેન્ટીમીટરનો છે, ટુકડો બી 33 સેન્ટીમીટરનો ચોરસ સેમીનો છે અને ટુકડો એ 30 ચોરસ સેમીનો છે. 33માંથી આપણે 30 બાદ કરીશું તો 3 ચોરસ સેમીનો જવાબ આવશે. જો પાઠ્યપુસ્તકમાં તમને કીધું છે ટપાલ વડે ટિકિટ ઢાંકો,
આ ટપાલનું ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે. અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા કેટલા ટપાલની ટિકિટ જરૂર પડશે. તો જુઓ અહીંયા આનું ક્ષેત્રફળ તમને અહીંયા 4 ચોરસ સેમી આપ્યું છે. એટલે અહીંયા કયો આકાર છે એનું લંબચોરસને ઢાંકવાનું છે. આ આખું તમને જે લંબચોરસ ખાનું આપ્યું છે એમાં તમારે આ પ્રમાણે ટિકિટ થોડા અંતરે ચોંટાડવાની છે. તો જુઓ અહીંયા આ એક ટિકિટનું માપ લીધું, ફૂટપટ્ટી વડે માપ્યો તો માપશો તો મેં તમને માપીને બતાવ્યું છે કે આ 0થી અહીંયા 2 સેન્ટીમીટર જેટલું એનું માપ છે. તો અહીંયા 0થી 2 સેન્ટીમીટરની એક ટિકિટ, અહીંયા બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને આ છઠ્ઠી. એટલે આપણે અહીંયા બધે 2 સેન્ટીમીટરનું માપ લઈએ. મેં એમને ફૂટપટ્ટી પરથી માપીને અહીંયા તમને ટપકા કરી બતાવ્યા છે. તો જુઓ અહીંયા એક આ માપ કેટલું છે, ટિકિટનું માપ 2 સેન્ટીમીટર એની લંબાઈ, અને આ એની જે પહોળાઈ છે એ પણ કેટલી છે, 2 સેન્ટીમીટરની છે. એટલે 2 સેન્ટીમીટર, અહીંયા પણ 2 સેન્ટીમીટર છે. ચોરસ છે એટલે એની ચારે બાજુ કેવી આવશે, સરખી. અને છેડે છેડે આપણે 2 સેન્ટીમીટરનો મેં ટપકા કરીને બતાવ્યા છે. એટલે કુલ કેટલા ટપકા થશે, 1 2 3 4 5 અને 6. એટલે આની કુલ પહોળાઈ કેટલી થઈ, 6 ચોરસ સેમી થઈ. બરાબર છે. તો અહીંયા આટલી એની 6 સેન્ટીમીટર, અને આપણે અહીંયા એક લાઇનમાં 6 ગોઠવી શકીએ. એવો અંદાજ થઈ શકાય કે આપણે એક લાઇનમાં એને 6 ગોઠવી શકીએ. એવી રીતે આપણે ઊભું ગોઠવવું છે તો અહીંયા ઊભું પણ આપણે 2 સેન્ટીમીટરની લંબાઈમાં લઈએ તો અહીંયા આપણે 1 2 3 અને 4 ટિકિટ ગોઠવી શકીએ. કેટલી ટિકિટ ગોઠવી શકીએ આપણે, અહીંયા 4 ટિકિટ. કેમ, કારણ કે આને પણ આપણે 2 સેન્ટીમીટરના અંતર લીધું છે. એટલે આમાં આપણે 4 ઊભી અને 6 આડી ટિકિટ ગોઠવી શકીએ. એટલે આપણે 6 × 4 લખીએ તો કેટલી ટિકિટ ગોઠવી શકીએ આપણે આ બોક્સમાં, લંબચોરસ બોક્સમાં કુલ 24 ટિકિટ ગોઠવી શકીએ. ખ્યાલ આવે છે તમને. અહીંયા આપણે 2 સેન્ટીમીટરની 6 ટિકિટ આડી અને અહીંયા ઊભી, એટલે લંબાઈમાં 2 સેન્ટીમીટરની 4 ટિકિટ ઊભી, એટલે 6 ચોક 24 કુલ ટિકિટ આપણે જોઈએ. પાન નંબર 148 પર તમારું અનુમાન ચકાસો. પહેલું, પીળા રંગના લંબચોરસની બાજુનું માપ તે ખાલી જગ્યા સેમી લાંબુ છે. તો અંદાજે જવાબ એનો 14 સેમી લાંબુ છે એવું આવશે. બીજું, તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય છે. તો લંબાઈ પર એની કુલ જો બાળકો પહેલું છે આપણે પીળા રંગની લંબચોરસની બાજુનું માપ તે ખાલી જગ્યા સેમી છે. બાળકો આપણે 24 ટિકિટની જરૂર પડે એ અનુમાન કર્યું, પણ પાછળના પ્રશ્નના આધારે આપણે જવાબ જોઈશું. તેમાં જોઈશું તો આપણે અહીંયા જોઈશું તો એને કીધું છે કે એક લંબાઈ માપો, તો આપણે એક આ પીળા લંબચોરસની આપણે લંબાઈ માપીશું તો એની લંબાઈ થશે 14 સેમી. આવી રીતે ફૂટપટ્ટી પર ગોઠવશું તો તમારી એની લંબાઈ 14 સેમી થશે. અને આપણે આ લંબચોરસની પહોળાઈ માપીશું તો પહોળાઈ થશે આપણી 0થી 8 સેન્ટીમીટર. તમે ફૂટપટ્ટી ગોઠવીને જોઈ શકો છો કે 0થી 8 સેન્ટીમીટર એની પહોળાઈ થશે. લંબાઈ એની 14 સેન્ટીમીટર થશે અને પહોળાઈ એની 8 સેન્ટીમીટર થશે. આપણે બીમાં કીધું છે કે તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકીએ. તેની લંબાઈ આપણે 14 સેન્ટીમીટર માપી ભાગ્યા 2 કર્યા, 14 ભાગ્યા 2 કરીશું તો 7 ટિકિટ આપણે ગોઠવી શકીએ. આપણે પ્રશ્ન સી જોઈ ગયા કે તેની પહોળાઈ કેટલી છે, તો 8 સેન્ટીમીટર આપણે જોઈ. હવે કહે છે કે તેની પહોળાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય, તો 8 ભાગ્યા 2 કરીશું તો 4 ટિકિટ ગોઠવી શકાય. આ સંપૂર્ણ ચોરસને ઢાંકવા માટે કેટલી ટિકિટ જરૂર પડે, તો અહીંયા 7 ચોક 28 ટિકિટની જરૂર પડે. અહીંયા એવું અનુમાન આવ્યું કે 28 ટિકિટની જરૂર પડે. એફ, તમારું આગળનું અનુમાન કેટલું યોગ્ય હતું તેની ચર્ચા કરો. આપણે આગળ અનુમાન કર્યું તો આપણું કેટલું અનુમાન આવ્યું હતું, 24 ટિકિટનું અનુમાન આવ્યું હતું. અને આ કેટલી ટિકિટ આવી છે, 28 ટિકિટ. એટલે આપણું અનુમાન જે આવ્યું તે આ જવાબ કરતાં કેવું છે, ઓછું છે. જી, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર મેં તમને કીધું હતું કે L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આપણે 28 × 4 કરીશું. તો 28 × 4 કરીશું તો જવાબ આપણો કેટલા આવશે, 112 ચોરસ સેમી. અથવા આપણે બીજી રીત કરીએ તો આપણે અહીંયા બીજી રીતમાં 28 × 4 પણ લખાય, અને આપણે બીજી રીતમાં 14 × 8 પણ લખી શકાય. આપણે માપીને ફૂટપટ્ટીથી લંબાઈ 14 અને એની પહોળાઈ આપણે 8 માપી. એટલે આપણે આ રીતે પણ લખી શકીએ કે L × B બરાબર 14 × 8 તો પણ
112 ચોરસ સેમી જવાબ એનો આવશે. હવે h કીધું છે કે લંબચોરસની પરિમિતિ કેટલી થાય? લંબચોરસની પરિમિતિ કેટલી થશે? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં 14 વત્તા 8, 14 વત્તા 8 કરીશું. હવે 2 તો આપણે રાખીશું, 14 અને 8નો સરવાળો કેટલો થશે? 22, એટલે 22 દુ 44, 22ને આપણે 2 વડે ગુણાકાર કરીશું, એટલે જવાબ કેટલો આવશે આપણો? 44 આવશે. તો બાળકો તમારે અહીં 147 અને 148 પાન નંબરનો અહીંયા પ્રશ્ન તમારો પૂરો થાય છે. તમારે આ પ્રમાણે ગણતરી દર્શાવવાની છે તમારી નોટબુકમાં, અને દાખલો આ ખાલી જગ્યા તમારે ગણતરી સાથે દર્શાવવાની છે અને નોટબુકમાં લખવાની છે.